કેટલાક વિદ્યાર્થી મિત્રોને વિનોદ ભટ્ટની આત્મકથા એવા રે અમે એવા એ અભ્યાસક્રમમાં છે. એની વાત કરતાં પહેલાં જરાક વિનોદ ભટ્ટ વિશે. વિનોદ ભટ્ટ આપણા જાણીતા હાસ્ય લેખક. 14 જાન્યુઆરી 1938માં એમનો જન્મ અને 23 મે 2018 80 વર્ષની ઉંમરે અમદાવાદ મુકામે એમનો અવસાન. વિનોદભાઈને જે ઇનામો મળ્યા જાણીતા, એમાં 1989માં જેને ગુજરાતનો સર્વોચ્ચ પુરસ્કાર કહેવાય છે તે રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો. 1976માં કુમારચંદ્રક, 1980માં સંસ્કાર ચંદ્રક, 2005માં ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો અને રમણલાલ નીલકંઠ હાસ્ય પારિતોષિક પણ એમને મળેલું છે. ગુજરાતી સાહિત્ય પરિષદના એ પ્રમુખ પણ રહી ચૂક્યા છે. આમ કોમર્સના માણસ સેલટેક્સ અને ઇન્કમ ટેક્સમાં કન્સલ્ટન્ટ તરીકે કામ કરતા હતા, પણ ગુજરાતી ભાષામાં લખનારા લેખક તરીકે અને ખાસ કરીને ઇદમ તૃતીયમ, ઇદમ ચતુર્થમ, આ બધા એમની બહુ જાણીતી હાસ્ય કોલમ હતી. એમણે અમદાવાદ એટલે અમદાવાદ અને ઇતિહાસ જેવા પુસ્તકો પણ આપ્યા છે. ચાર્લી ચેપ્લિન, મંટો વગેરે વિશે પણ એમણે નાની પુસ્તિકાઓ લખી છે. વિનોદ ભટ્ટ સૌથી વધારે જાણીતા એમણે સાહિત્યકારોના જે હળવી રગે એમના ચરિત્ર આલેખ્યા, વિનોદની નજરે, એ કદાચ એમનું સર્વોત્તમ પ્રદાન ગુજરાતી સાહિત્યને એવું આપણે કહી શકીએ. વિનોદની નજરે જેટલું જ એમનું જે ગમતું પુસ્તક હોય મોટા ભાગના લોકોનું, એ હું માનું છું ત્યાં સુધી મારું તો છે વિનોદ ભટ્ટે લખેલા પ્રેમપત્રો. તો એક બાજુથી એ માણસ એવું કહે છે કે આત્મકથા લખવી અઘરી છે, પણ આત્મકથા એ મારો પ્રિય સાહિત્ય પ્રકાર છે અને એટલા માટે આત્મકથા પાસે ગયા છે. આત્મકથા માટે અબ્રાહમ કાઉલેનું બહુ જ જાણીતું વિધાન વિનોદ ભટ્ટ પોતાની આત્મકથાના આરંભે ટાંકે છે. કોઈ પણ માણસ માટે આત્મકથા લખવી એ એક કઠિન કાર્ય છે. જો એ પોતાની નિંદા કરે તો લખનારના મનને ઘા વાગે અને આત્મસ્તુતિ કરે તો વાચકોના કાનને ચોટ લાગે. તો એ બેમાંથી એકેય વસ્તુ કરી શકે એમ નથી. તટસ્થ ભાવે એણે આ કામ કરવાનું છે એ બહુ સ્પષ્ટ છે. એટલે આત્મકથા લખવી એ પ્રમાણમાં ઘણું અઘરું કામ છે. આના વિશે બીજી વાતો આપણે પુસ્તકમાંથી કરીશું, પણ રમણ સોનીનું આ જે પુસ્તક છે મથવું ન મિથ્યા, એની અંદર એવા રે અમે એવા વિશે લેખ છે. હું પહેલાં રમણભાઈના લેખમાંથી વાત કરીશ અને પછી થોડુંક આપણે એવા રે અમે એવામાંથી છેલ્લેથી થોડુંક સીધું વાંચીશું. મારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ જે નથી વાંચી શકતા એમના માટે ખાસ થોડાક ફકરા આપણે વાંચીશું. એવા રે અમે એવા. રણજીતરામ સુવર્ણચંદ્રક સ્વીકારતી વખતે લેખકના પ્રતિભાવ રૂપે જ્યોતિન્દ્ર દવેએ એક આત્મપરિચય નામનું કાવ્ય લખ્યું. તમારી જાતનો આપો તમે પરિચય. અને વિનોદ ભટ્ટે જ્યોતિન્દ્ર દવેના ઉત્તમ હાસ્ય નિબંધોનું જ્યારે સંપાદન કર્યું ત્યારે આ કાવ્યનો પહેલા ક્રમે સમાવેશ કરેલો. વિનોદ ભટ્ટની આત્મકથા જ્યારે તમે વાંચો ત્યારે જ્યોતિન્દ્રભાઈ વાળો આ કિસ્સો તો યાદ આવે જ, એમનું કાવ્ય તો યાદ આવે જ, પણ સાથે સાથે વિનોદ ભટ્ટે એને જ્યોતિન્દ્ર દવેના ઉત્તમ હાસ્ય લેખ લીધી છે એ વાત પણ તમને યાદ આવે.
ઉઘડતા પાને એવારે અમે એવાના લેખક આપણને સાવધાન કરે છે. હાસ્ય લેખકની આત્મકથા. ટાઇટલ પર અને આગળના પાછળના પુઠ્ઠા પર લેખકની હાસ્ય વિભોર એકદમ હસતા વિનોદભાઈ 4 ચતુરંગી તસવીર છે. રમણભાઈ લખે છે, આપણને આ પ્રસન્ન છબી જોઈને એવું કહેવાનું મન થાય કે પુસ્તકનું નામ ખરી રીતે તો આવારે અમે આવા હોવું જોઈતું હતું. આત્મકથા લેખકની જ નહીં, હાસ્ય લેખકની અને કશુંક અરૂઢ કરવા માંગનાર કથા લેખકની કુનેહ આ પુસ્તકના આરંભે અને અંતે દેખાય છે. પહેલું અને છેલ્લું પ્રકરણ કૃતિને ચોક્કસ ઘાટ આપવાના પ્રયત્નરૂપ લાગશે. મારો જન્મ વગેરે પ્રકારની સમય અનુક્રમે શરૂઆત કરવાને બદલે વિનોદ ભટ્ટ 1995માં પોતે જીવલેણ બીમારીમાં પટકાયેલા એનું ચિત્રાત્મક અને વાચકને તરત જ પુસ્તકમાં ખેંચી લેનારું રસપ્રદ આલેખન કરે છે. અને છેલ્લું 35મું પ્રકરણ હાસ્ય લેખકના આત્મપરિચયનું છે. વિનોદની નજરેમાં એમણે પોતે જ પોતાનું ચરિત્ર અંકન કરેલું એનો અંશ એમણે અહીં મૂક્યો છે. છેલ્લે આત્મકથા પૂરી થયાની તારીખ નોંધી છે 27 ડિસેમ્બર 1997. તો આ 2 વર્ષોના પડ વચ્ચે એમણે 59 વર્ષની કથાનું નિરૂપણ કર્યું છે. પહેલાં જ પ્રકરણમાં થયેલો હોવાથી ફ્લેશબેકનો પ્રયોગ આમ નવો નથી. આમ કંઈક નવો અને તાજગીવાળો આત્મકથાની દ્રષ્ટિએ લાગે. આરંભ અંતના પ્રકરણોની આવી યોજના એકદમ સુબદ્ધ સુશ્લિષ્ટ જણાય, પરંતુ વચ્ચેના બધા પ્રકરણો એ રીતે ગોઠવ્યા છે કે આપણને સળંગ સૂત્ર આત્મકથા વાંચતા હોય તેવું નથી લાગતું, પણ સંસ્મરણોનો સંગ્રહ વાંચતા હોઈએ એવો અનુભવ થાય છે. અહીં વ્યક્તિ ચિત્રોનું પ્રમાણ ઘણું વધારે છે. એમાંના કેટલાક રેખાંકનો તો અછડતા એટલે કે જાણે કે સ્કેચ કર્યા હોય, સ્કેચી રહી ગયા છે. સર્વનો સમાવેશ કરી ઋણમુક્ત થવાનો ભાવ લેખકના મનમાં હોય એવું અહીં ડોકાય. શાળાના શિક્ષકો, કોલેજના મિત્રો, અધ્યાપકો એમ આલેખતા વળી પાછા લેખક બાળગોઠિયાના ચિત્રો આલેખવા બેસી જાય છે. આવો જ ક્રમ પ્રસંગોના આલેખનમાં પણ દેખાય. એટલે કેટલાક પ્રકરણો સહેલાઈથી આગળ પાછળ કરી શકાય, આનું પૂર્વી બદલી શકાય એવું ઓપન ખુલ્લું સ્વરૂપ છે આ આત્મકથાનું. તમે આમ તેમ કરો પ્રકરણોને તો બહુ નવલકથાના આત્મકથાના ઘાટને કોઈ ફરક નહીં પડે. પણ જેને રમણભાઈ કહે છે કે હું જેને ખુલ્લું કહું છું એને કોઈ શિથિલ પણ કહી શકે. હાસ્ય રમૂજનો સ્પર્શ તો લગભગ બધા જ પાત્ર પ્રસંગના આલેખન પર છે જ. તથ્ય કેન્દ્રી રહેવાની આત્મકથા લેખનની શિસ્ત એમણે સ્વીકારી છે, છતાં ક્યાંક હાસ્ય તથ્યની આગળ પણ સરકી આવે છે. એ કારણે ક્યારેક વળી આત્મચરિત્રાત્મક હાસ્ય નિબંધો વાંચતા હોય એવો અનુભવ પણ થાય છે. આ આત્મકથામાં આલેખાયેલા કેટલાક વ્યક્તિચિત્રો અને પ્રસંગો આ પૂર્વે એમના નિબંધોમાં ક્યાંક આપણે વાંચ્યા હોય, જો આપણે વાંચનારા હોઈએ તો એવું લાગે. લખાવટ અને એની ભાત એટલે કે ડિઝાઇન પણ હાસ્ય નિબંધ જેવી હોવાના કારણે આ પ્રસંગોમાંથી તમે 2 જુદા તારવીને બતાવી શકો. પિતાના આગ્રહથી વિનોદ કોમર્સમાં ગયા અને 2 વર્ષ નાપાસ થયા. હવે આર્ટ્સમાં જવું છે પણ પિતાને કહેવાની હિંમત નથી. માને મધ્યસ્થી બનાવે છે. ગુસ્સાવાળા હોવાથી એમને કેમ મનાવવા એ મા માટે પણ પ્રશ્ન છે. છતાં એ પ્રસ્તાવ આ રીતે મૂકે છે, કોમર્સમાં ભણાવવાની તમારી જીદને કારણે વિનુ 2 વાર નાપાસ થયો છે.
હવે એકવાર એને એની રીતે આર્ટ્સમાં નાપાસ થવાની તક આપો. માના ઉદ્ગારમાં જાણે હાસ્યકાર વિનોદ ભટ્ટના શબ્દો આપણને સંભળાય છે. એટલે કે વાક્યોની વાત જ એવી છે કે માં આવું નહીં બોલી હોય, આ વિનોદભાઈએ લખ્યું છે એવી ખબર પડે. પ્રસંગના ઔચિત્યની રીતે જોતા અહીં જે ભાષામાં વાત મુકાઈ છે એ આ પ્રસંગ આલેખનને હાસ્ય નિબંધ તરફ વધારે ખેંચી જાય છે. હાસ્ય નિબંધ વાંચતા હોઈએ ત્યારે આપણે તથ્યની ચિંતા જ કરતા નથી. આપણે રમૂજ કે કટાક્ષને માણતા હોઈએ છીએ, પણ અહીં તો તથ્ય તરીકે મુકાયું છે એટલે પ્રશ્ન થાય. અને બીજો એવો પ્રસંગ, કોમર્સ કોલેજમાં 2 અધ્યાપકોના કંટાળાજનક પીરિયડ એક દિવસ એક સાથે આવતા. એમાંથી એક જ છોડી શકાય એમ હતું, એટલે કોનો છોડવો એ નક્કી કરવા એમણે મિત્રો સાથે સિક્કો ઉછાળ્યો. સિક્કો ઊભો રહે તો પછી બંને પીરિયડ ભરવા એવી અશક્ય અને મનગમતી શરત રાખી. ઈંટના એક રોડાને અઢેલીને સિક્કો ખરેખર ઊભો રહ્યો. સંભવિતતાના મુદ્દે આ ચમત્કારને તથ્ય લેખે સ્વીકારી તો શકાય, પણ સંભવિતતાનો મુદ્દો સામાન્ય રીતે ફિક્શન તરફ ઢળે, કથા સાહિત્ય તરફ ઢળે. એટલે અહીં હાસ્ય નિબંધનો સ્વાદ જ આપણને વધારે મળવાનો. હાસ્ય લેખક હોવાનો અહીં વિનોદ ભટ્ટે લાભ લીધો એવું પણ કહેવાય, અને હાસ્ય લેખક હોવાનો આત્મકથાકારને ગેરલાભ થયો એવું પણ કહી શકાય. હાસ્ય લેખકની આત્મકથા હોવાને લીધે આ કૃતિ સુવાચ્ય ઉપરાંત રસપ્રદ અને આનંદ પ્રેરક પણ બની છે. પાત્ર પ્રસંગ આલેખનમાં એ હાસ્ય સતત ગૂંથાતું રહ્યું છે, એટલે દ્રષ્ટાંતો તારવીને ટૂંકમાં આપવાનું અઘરું પણ બને, પણ પરીક્ષા આપનારા હોય તો દ્રષ્ટાંતો શોધવા પડે. જ્યાં ભાષાનો વળોટ હાસ્ય સર્જકની વિશેષતાનો અનુભવ કરાવતો હોય એવા અવતરણો નમૂના રૂપે અહીં નોંધાય છે. દાખલા તરીકે, બચપણમાં માથાનો દુખાવો સતત રહેતો, જે અત્યારે છાપાની કોલમ દ્વારા મેં વાચકો તરફ ટ્રાન્સફર કરી દીધો છે. આ તરત હસવું આવે એવું. મને યાદ નથી કે કોઈ વર્ષે હું ફૂલ્લી પાસ થયો હોઉં. મારા પ્રગતિ પત્રકમાં હંમેશા ઉચ્ચ એટલે કે ઉપર ચડાવ્યા છે એવું જ લખાઈને આવતું, પણ પછી હું મેટ્રિકની પરીક્ષા પહેલા પ્રયત્ને પાસ થઈ ગયો. ચમત્કારો આજેય બને છે એવું નથી, એ દિવસોમાં પણ બનતા હતા. મેટ્રિકમાં પહેલા પ્રયત્ને પાસ થવા બદલ માએ આઈસ્ક્રીમ પાર્ટી આપવા વિચારેલું. પિતાએ ગુસ્સે થઈને ના પાડી કે માંડ 35% આવ્યા છે, એમાં ઉજવણી શાની. પછી ગુસ્સો ઉતરતા કહેલું કે ભલે અઠવાડિયું ખમી જાઓ, રિઝલ્ટમાં ફેરફાર નહીં આવે તો જોઈશું, એટલે કે નાપાસ નહીં થાય તો પાર્ટી આપીશું. લેખક કહે છે આ વાત 1955ની છે, છતાં સાચું કહું છું, આજે પણ છાપામાં કોઈ ચોકઠું વાંચવામાં આવે કે એસએસસીનો છબરડો પકડાયો ત્યારે બીક લાગે છે, ધ્રાસકો પડે છે કે ક્યાંક આપણી વાત તો નહીં હોય ને. ત્રીજું ઉદાહરણ, 2 ઔદિચ્ય બ્રાહ્મણો મળે ત્યારે ખૂબ પ્રેમથી ભેટે, પણ પછી એ બંનેને છૂટા પાડવા માટે પોલીસ બોલાવવી પડે, એટલા લડે. પુસ્તકની પ્રસ્તાવનામાં વિનોદ ભટ્ટે કહ્યું છે કે આ આત્મકથા માત્ર વાચકને હસાવી મૂકવા માટે નથી લખી. હાસ્ય લેખકના જીવનમાં ઘટતી તમામ ઘટનાઓ એ કંઈ રમૂજ પ્રેરક જ નથી હોતી. એમના જીવનમાંય ગંભીર કે કરુણ પ્રસંગો આવતા હોય, એની પ્રતીતિ થાય એવી વાચકને ભાવ વિભોર કરી દેનારી કરુણ ગર્ભ હૃદયસ્પર્શી ઘટનાઓ પણ અહીં આલેખન પામી છે. ઘરમાં એક જ જોડી ચપ્પલ હતી અને તેથી પિતાને અડવાણે પગે સ્કૂલમાં જઈને પુત્ર પાસેથી એ ચપ્પલ લઈ આવવી પડે છે. એ પ્રસંગ જુઓ, કે પત્નીના અવસાનનો પ્રસંગ, પત્નીના અવસાનનો હૃદયદ્રાવક પ્રસંગ, પછી દીકરીના વેવિશાળ અંગેનો પિતાના હૃદયની વત્સલતા પણ વત્સલ ચિંતા છે, આલેખતો પ્રસંગ. આ બધા હૃદયસ્પર્શી આલેખનો છે. આત્મકથાને
આવા આલેખનોથી એક વિશેષ પરિમાણ મળે છે. આત્મકથાને હાસ્યકથાથી જુદી પાડનારા આ ઘટકોની તમારે નોંધ લેવી પડે. એવું જ એક બીજું પરિમાણ હું ઔદિત્ય બ્રાહ્મણ પ્રકરણમાં ઉપસે છે. લેખકના બાળપણના સમયના કૌટુંબિક સામાજિક પરિવેશનો એક પ્રકારની વિલક્ષણ જ્ઞાતિબદ્ધ સામાજિકતાનું ઝીણવટભર્યું અને ચિત્રાત્મક આલેખન અહીં થયું છે. આત્મકથાગત મહત્ત્વની દસ્તાવેજી વિગતો તરીકે તો એનું મૂલ્ય છે જ, ઉપરાંત હાસ્યકારના દૃષ્ટિકોણને અને નિરૂપણ શૈલીને અહીં ઘણો અવકાશ મળ્યો છે. પોતાની લેખન કારકિર્દીનો, પરિષદ પ્રમુખ તરીકેની કામગીરીનો, સમકાલીન સાહિત્ય અને સ્થિતિનો, સાહિત્યકાર મિત્રોનો લાક્ષણિક ચિતાર એમણે વિગતે પણ મોટે ભાગે પ્રસંગ આધારિત આપ્યો છે. એમાં એમના પોતાના વ્યક્તિત્વનો, એમની નિખાલસતા અને રમૂજ વૃત્તિનો, થોડેક અંશે એમની આળવિતરાઈનો અને મિત્રદાવે જ નહીં મિત્ર ભાવે સાહિત્ય પરિષદના યોગક્ષેમમાં કામ કરાવી લેવાની એમની કુનેહનો પરિચય મળે છે. રમૂજના પ્રવાહમાં ક્યાંક એમણે આત્મપ્રશસ્તિના પુષ્પો પણ નમ્ર ભાવે વહેતા કર્યા છે. પણ સમગ્ર ભાવે જોઈએ તો લેખક પ્રમાણમાં સંયત અને તટસ્થ રહ્યા છે અને નર્મ મર્મભરી નિખાલસતાને કારણે એમના અહમની ધાર અથવા તો આત્મશ્લાઘાની ધાર વાચકને બહુ નડતી નથી. સમકાલીન સાહિત્ય સ્થિતિના એક નાનકડા પ્રદેશના આંતરપ્રવાહોને એમણે હળવી શૈલીમાં પણ બેધડક રીતે ઠીક સ્પષ્ટતાથી એ રીતે બતાવી આપ્યા છે કે અત્યારે ક્યાંક વિવાદાસ્પદ લાગતી આ કથા ભવિષ્યના વાચકને કદાચ વધુ રસપ્રદ લાગી શકે. સમકાલીનતાના ડહોળા પાણી ત્યારે આછરી ગયા હશે, નીતરી ગયા હશે. એટલા માટે આત્મકથામાં સત્ય કથન જાણે કે અજાણે બીજાની પ્રતિષ્ઠાનું ખંડન કરનારું ન બની જાય એની તકેદારી લેખકની કસોટી કરે. જે જોયું અનુભવ્યું હોય એના નિશેષ નિરૂપણમાં પોતાના દોષ લેખનનું જોખમ ખેડવા સુધી તો લેખક જઈ શકે સત્યનિષ્ઠાથી, પણ બીજાના દોષ લેખનનું શું કરવું? ત્યાં લેખક પૂરેપૂરો અટકી જાય ત્યારે કેટલાક સત્યો કાયમ માટે દટાઈ જાય છે. કડવું સત્ય કહેવાનો ભય અને સંકોચ તથા બીજાની છબી, બીજાની ઇમેજ અંગેની સંપૂર્ણ બેકાળજી, એ બંને બાબતો આત્મકથાને નુકસાન પહોંચાડે. વિનોદની નજરે એમનું જે પુસ્તક છે એમાં લેખકે માનવ મનની અને માનવ સંબંધોની કેટલીક વિલક્ષણતાઓને ખુલ્લી કરેલી. એમાં ઘણું ખરું તો કંઈ વાંધાજનક નથી. સાહિત્યકાર મિત્રોના સ્વભાવનું, બલકે માનવ સ્વભાવનું એક આશ્ચર્યભરું ચિત્ર એ પુસ્તકમાં મળે છે. પણ ક્યાંક લેખક દુઃસાહસપૂર્વક ઊંડા પાણીમાં ઉતર્યા ત્યાં એમણે વિવેક જાળવ્યો નથી. ઉમાશંકર જોશી અને રાધેશ્યામ શર્માના પ્રસંગોમાં વિનોદની નજરે લેખમાળા પછી ઘણું બધું પતી ગયું હોવા છતાં બીજી આવૃત્તિમાં કેટલુંક ટાળવાના ઔચિત્યની એમને ત્યારે પ્રતીતિ થઈ ગઈ હોવા છતાં આત્મકથામાં એમણે વધુ ખોતર્યું એ અપરુચિવાળું બની ગયું શોભાસ્પદ લાગતું નથી. પુસ્તકની પ્રસ્તાવનામાં વિનોદભાઈ લખે છે કે મારા કેટલાક સગાવાલાની લાગણીને ઠેસ ન પહોંચે એ માટે ઉચિત ન લાગ્યું એવા પ્રસંગો મેં ટાળ્યા છે. આ સગાવાલા માટે જે ટાળ્યું એ વિવેક એમણે સાહિત્યકાર મિત્રો માટે પણ જાળવ્યો હોત તો આ આત્મકથા વધારે ઔચિત્યસભર બની હોત. ખૂબ સરેરાશ વિદ્યાર્થી કારકિર્દીવાળા અને લઘુતા ગ્રંથિવાળા માણસનું એક લોકપ્રિય અને પ્રસિદ્ધ હાસ્ય લેખકમાં પરિણમવું એ આશ્ચર્ય આનંદરૂપ બનતી વ્યક્તિ ઘટનાની વિકાસક રેખાઓ આમ તો અંદર તૂટક રહી છે, પણ છતાંય રસપ્રદ રીતે આલેખાઈ છે.
વિનમ્રતા અને સાલસતાની સાથે રમૂજ કટાક્ષની ધારવાળું આખા બોલાપણું અને અંદરની મક્કમતા, ઉદાર મિત્રભાવની સાથે જ અંદર પડેલી સણસણતી પ્રતિક્રિયા, એવા સામસામે ઉપસતા સ્વભાવ પરિમાણોનો પરિચય પણ આ આત્મકથાને નોંધપાત્ર બનાવે છે. લાયન્સ ક્લબના એક કાર્યક્રમમાં વક્તવ્ય કરતા એક સાહિત્યકારને બોલતા અટકાવી વચ્ચે એમના ડિસ્ટ્રિક્ટ ગવર્નરને બોલવા દેવાનો વિવેકશૂન્ય પ્રસંગ એક હોદ્દેદાર તરફથી પ્રસ્તાવ આવે છે ત્યારે એ સભાના સંચાલક તરીકે વિનોદભાઈએ સંયત પણ સ્પષ્ટ ભાષામાં ક્લબને અને પેલા ગવર્નરને જાહેરમાં જ એમની ધૃષ્ટતા અને અવિવેકનું ભાન કરાવેલું. એ પ્રસંગ આલેખન એક લેખકના ગૌરવ અને ખુમારીની રીતે સ્મરણીય બની રહે એવો છે. આત્મકથા તરીકે આ કૃતિ વાચકને આખરે કેવો અનુભવ આપી જાય છે? વિસ્મય બહેલાવી શકતી કથન કુશળતા અને મર્મભરી શૈલીને લીધે પુસ્તક એક આનંદદાયક વાચન અનુભવ બની રહે છે. ક્યારેક એ સ્પર્શક્ષમ પણ બને છે, પરંતુ એક સમૃદ્ધ કૃતિ વાંચ્યાનો પરિતોષ બાકી રહે છે. હાસ્ય આ આત્મકથાનું બળ છે કે નિર્બળતા એવો પ્રશ્ન થાય, પણ લાગે છે કે લખાવટ ભલે હાસ્યના પૂટવાળી સ્પર્શવાળી હોય, લેખકે પૂરી સજ્જતા કામે લગાડી ગંભીર આયોજન કર્યું હોય તો વધુ સારું પરિણામ આવ્યું હોત. લેખકનો ઉદ્યમ પ્રયત્ન કંઈક ઓછો પડ્યો છે. કોઈ સ્પષ્ટ ચુસ્ત યોજનામાં સંકલિત થવાને બદલે આ ધારાવાહિક આત્મકથાના અંશો સ્મરણમાં જેમ ઉપસતા ગયા એમ પ્રસંગો અને ચરિત્રોથી જોડાતા ગયા. એથી ઘણો બધો છૂટો રહી જાય છે, શિથિલ રહી જાય છે, વિશૃંખલ રહી જાય છે. નાના નાના પ્રકરણોના ટૂંકા પ્રસંગો વચ્ચે પણ ઘણી ફૂદડીઓ જોવા મળે છે. જાણે કે ઘણું બધું અકથિત રહી ગયું છે, અપર્યાપ્ત પણ રહી ગયું છે. આત્મકથા સુયોજિત હોય અને સભાન ગંભીર પ્રયાસ હોય, એથી કંઈ એ સાહિત્ય રચના મટી નથી જતી. એટલે આ કૃતિમાંનું કેટલુંક એના હાસ્ય નિબંધ સાહિત્યમાં ખેંચાઈ જાય છે. આત્મકથા જ આપી શકે તેવા અત્યુક્તિ વિનાના તથ્ય કથનમાં ગૂંથાતા વ્યક્તિત્વ પરિમાણો આ કૃતિને અળગી રાખે છે, સ્વતંત્ર અને નિજી મુદ્રાવાળી બનાવે છે. રમણભાઈનો આ લેખ તમે એમના આ પુસ્તકમાં વાંચી શકો. વિનોદની નજરે વિનોદનો અંતનો 2 ફકરા વાંચીને આપણે પૂરું કરીએ. આ વિનોદ ભટ્ટને હું એની છઠ્ઠીનો ઓળખું છું. વિનોદ ભટ્ટ જ લખે છે. ઝીણી આંખો, આંખ નીચે કાળા કુંડાળા, એના કાળા કર્મોનું ફળ, જરૂર કરતાં મોટું નાક, થોડો ખરબચડો વૃક્ષ ચહેરો, વધુ સમય સાંભળવો ન ગમે એવો ફૂટી ગયેલા વાસણ જેવો કર્કશ અવાજ, ગળામાંથી ક્યારેક 2-3 અસ્પષ્ટ અવાજો એકસાથે નીકળતા લાગે ને ઝડપથી બોલવા જતાં જીભ ખોટવાઈ પણ જાય. ચહેરા પરથી ભોળો લાગે, પણ લાગે એટલું જ દેખાય છે એવો ભોળો એ હરગીજ નથી. ચહેરો છેતરામણો છે. પોતાને ભલે ઇન્ટેલેક્ચ્યુઅલમાં ખપાવવા મથતો હોય, સમજતો હોય, પણ લોકો પર છાપ પડે એટલો એ બુદ્ધિશાળી છે નહીં. હા, એ નસીબદાર ચોક્કસ છે. એને જે કંઈ મળ્યું છે એની આવડતના પ્રતાપે નહીં, પણ તકદીરના જોરે મળ્યું છે. એનું નામ વિનોદ છે તો એ ગંભીર અકસ્માત છે. બાકી એ કેટલો બોરિંગ છે એ એની સ્ત્રીઓને પૂછવાથી. આપણે સ્ત્રીઓ શા માટે લખે છે? એ બે પત્ની હતી એમને, એટલા માટે. કારણ ખબર નથી, પણ એનામાં ભારોભાર લઘુતા ગ્રંથિ પડેલી છે. આત્મવિશ્વાસની એનામાં ઘણી તાણ છે, કમી છે. એટલે આત્મવિશ્વાસ માટે એ હંમેશા સંઘર્ષ કરે છે. પોતાની જાત વિશે કાયમ અશ્રદ્ધાળુ રહે છે. કોઈ એના સાચા વખાણ કરે તો પણ પહેલાં તો એને એમાં વ્યંગ જ દેખાય છે. એનામાં સભાક્ષોભ ખાસ્સો છે.
એને પજવવો હોય તો કોઈ સભામાં એને એકદમ બોલવા ઊભો કરી દેવો, પછી એના ધ્રુજતા હાથ પગ જોવાની મજા આવશે. મિત્રોને સંબંધીઓના કામ એ કરે છે. ઘરમાં બૈરાએ ચીંધેલા કામ કરતાં મિત્રોના કામ એ વધુ ઉમળકા અને ઝડપથી કરે છે. પણ એ પરોપકારની પાછળ મને તો એનામાં સુષુપ્તપણે પડેલી આત્મસ્થાપનની ભાવના જ કારણ રૂપ લાગે છે. કેટલાક લોકો માને છે કે વિનોદ ખેલદિલ છે, એનામાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ ઘણો છે, પોતાના પરની રમૂજને માણી શકે છે. ખરી વાત છે, પોતાના પર થયેલ રમૂજ તે માણી શકે છે, કેમ કે તે જાણે છે કે એ સહન કર્યા વગર છૂટકો નથી. પણ વિનોદ માટે કોઈ એમ કહે કે એનામાં દંભનો છાંટોય નથી, ત્યારે મને હસવું આવે છે. એને દંભ નથી ગમતો અને દંભને વેરવિખેર કરી નાખવા એ સદાય તત્પર રહે છે, હું જાણું છું. પણ મારી દ્રષ્ટિએ તો એ પણ એક પ્રકારનો દંભ જ છે, સૂક્ષ્મ દંભ. મારામાં દંભ નથી એમ માનવું કે મનાવવું, એનાથી મોટો દંભ આ જગતમાં બીજો કોઈ નથી. તો આ વિનોદ ભટ્ટના પોતાના છેલ્લા 2 પેરેગ્રાફ.